એકવાર બાપાના ફતમાં એક દીકરાએ ભૂલ કરેલી. મેં રિયલી ભૂલ કરેલી, પણ એક વડીલ હરિભક્તે એ વાતનો ગોકેરો ચાલુ કર્યો. એને જોયું નહોતું, એને ખાલી સાંભળેલું. એને ખાલી સાંભળેલું. પછી આખા મંદિરમાં એ વાત ફેલાણી. સ્વામીજીને ખબર પડી. સ્વામી સીધા જ ત્યાં પહોંચી ગયા. એ વડીલ હરિભગતને મળ્યા. પછી કે તમે કોની વાત કરો છો? કે આણે આવું કર્યું છે કે અને મંદિરમાં રખાય જ ને, કે મંદિરનું કેટલું બધું ખરાબ દેખાય છે, આમ છે તેમ છે, બધું ઉકળાટ ઠાલ્યો સ્વામી આગળ. સ્વામી કે તમે જોયું છે? તો કે ના. કે આ બધા કે ખોટું છે? પેલા વડીલ કે એ નથી જોયું, આ બધા કે ખોટું કે છે. ત્યારે સ્વામીજી કહ્યું, એ તો મારી સાથે આખી રાત સૂતો હતો. કે શું કહ્યું? એ દીકરો મારી સાથે આખી રાત હતો. કદાચ ભૂલ કરી હોય તો ભૂલને સુધારનાર યુગીમાં જ બેઠા છે. તમને ઇજારો સોંપ્યો છે? કે સ્વામીજીએ વડીલને કહ્યું, હેત હતું સ્વામીજીને સ્પષ્ટ કહ્યું. પછી કહ્યું કે તમારા દીકરાએ ભૂલ કરી હોય તો એને છાવરો છો કે બધાને ગોકેરો કરો છો? કે અને પેલા ભગત ટાઢા પડ્યા, કારણ કે એના દીકરા શું કરતા હતા એને ખબર હતી. બાપાના વખતમાં એના દીકરાએ કેટલી કેટલી ભૂલો કરી છે અને કેટલી કેટલી એના બાપાએ છાવરી છે એ બધી એને ખબર હતી. એટલે બોલતા બંધ થયા. પછી સ્વામી કહે કે કદાચ એ દીકરાએ ભૂલ કરી હશે ને યોગી મહારાજ પાસે જશે અને ખુલ્લા દિલે વાત કરશે તો યોગી મહારાજ એને ભૂલો માફ કરશે. હું ને તમે જોનારા ત્યાં ત્યાં રહીશું, આપણી કોઈ વિકાસ નહીં થાય. કે એટલે આપણે આપણી જિંદગીનો સમય બગાડવો નથી. એ સ્વામીજીએ સુરભાવની વાત એને કરી. એટલે આપણે કોઈ આવી વાત નેગેટિવ થતી હોય તો રંચ માત્ર એમાં શરમ રાખવાનું નહીં, સ્પષ્ટ કહી દેવાનું. કે લોકોને ખ્યાલ ના એટલે અડધે રોટલે દાળ લઈને ભાગે. અડધે રોટલે દાળ લઈને ભાગે. આપણે એને સહકાર આપીએ એવું નથી કરવું.